નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યાપતિ ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં એક્ટિવ પેસિવ વોઇસ પાર્ટ 4 કર્તરી કર્મોની વાક્ય રચનામાં ચોથા ભાગનો આ વિડીયોમાં અભ્યાસ કરીશું. એમાં આપણે ત્રણ સિમ્પલ ટેન્સનો અભ્યાસ કરી ગયા છીએ અગાઉના વિડીયોમાં. આપણે આજે ચોથો ટેન્સ એટલે જે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ. ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અથવા ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, બરાબર છે. એનું આપણે એક્ટિવ પેસિવમાં રૂપાંતર કેવી રીતે થાય એ માટે આપણે પહેલા એની અફાર્મેટિવ વાક્ય રચના છે. અફાર્મેટિવ સ્ટ્રક્ચર, એ અફાર્મેટિવ વાક્ય રચના છે એમાં જોઈએ તો એક્ટિવમાં તો પહેલા સબ્જેક્ટ આવે પ્લસ એમ ઇઝ આર પ્લસ V1 ની આઈએનજી, V1 ની આઈએનજી લગાડશું પ્લસ ઓબ્જેક્ટ આવશે પ્લસ અધર વર્ડ્સ આવશે, બરાબર છે. પેસિવમાં જોઈએ તો પહેલા ઓબ્જેક્ટ આવે, પછી એમ ઇઝ આર આવશે પ્લસ બીઇંગ મૂકવું પડશે. બીઇંગ મૂક્યા પછી જેવી રીતે સાદા ભવિષ્યકાળમાં આપણે સેલ બિંગની વચ્ચે ભૂતકૃતની વચ્ચે બી મૂકતા, એમ અહીંયા એમિજાની વચ્ચે બીઇંગ મૂકવું પડશે. બીઇંગ મૂકવાથી એ પેસિવનું રૂપ બનશે ચાલુ કાળમાં. એમિજાર પ્લસ બીઇંગ પ્લસ V3 પ્લસ બાય મૂક્યા પછી સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, આ રીતે ચાલુ વર્તમાન કાળ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એની અફર્મેટિવ સ્ટ્રક્ચર છે. એની આ રીતે એનું માળખું બનશે. એક્ઝામ્પલ જોઈએ તો પેલું She is watering the plants. Watering the plants. તેણી છોડવાઓને પાણી પાઈ રહી છે. કોને? છોડવાઓને, બરાબર છે. તો the plants બહુવચનમાં છે એટલે આ, તેની એકવચનમાં છે એટલે is, બહુવચનમાં છે એટલે આ. the plants are પછી being, watering છે water by her. the plants are being watered by her. તેણી છોડવાઓને પાણી પાઈ રહી છે. તેણી વડે છોડવાઓને પાણી અપાઈ રહ્યું છે. આપણે એક એક્ઝામ્પલ બીજું જોઈએ કે the teacher is helping the students. શિક્ષક વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યા છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને મદદ કરી રહી છે. તો ધ સ્ટુડન્ટ્સ કોને અથવા શું મળે પ્રશ્ન પૂછે તો જવાબ મળે કરું. અહીં કોને એટલે કે વિદ્યાર્થીઓ.
The students બહુવચનમાં છે એટલે are being helped છે હું helped being helped by the teacher. The students are being helped by the teacher. શિક્ષક વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યા છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને મદદ કરાઈ રહી છે. આપીએ છે એક્ટિવ પેસિવ બે એક્ઝામ્પલ જોઈએ. હવે એના પછી નેક્સ્ટ ત્રીજું જોઈએ. He is calling me now. તે અત્યારે મને બોલાવી રહ્યો છે. તે અત્યારે મને બોલાવી રહ્યો છે. કોને? મને. તો I ઓબ્જેક્ટ બને, મી છે ઓબ્જેક્ટ એનું કરતા I, પછી એમીજારમાંથી એમ, I ની ભેગું એમ આવશે. માત્ર I ની ભેગું એમ, બાકી એકવચનમાં is ને બહુવચનમાં are. એક્ટિવ પેસિવ બંનેમાં જ્યાં I આવતો હશે સર્વનામ કર્તા તરીકે તો અહીંયા એમ આવશે. એકવચન કરતા આવશે તો is અને બહુવચન કરતા હોય તો are. એક્ટિવ પેસિવ બંનેમાં I am being called by him now. તેના દ્વારા અત્યારે મને બોલાવવામાં આવી રહ્યો છે. તે મને તેને બોલાવી રહ્યો છે. તેના દ્વારા મને બોલાવી રહ્યો છે. આ આપણે ધ સિમ્પલ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન છે. તેનો આપણે એક્ટિવ અને પેસિવ એ બંનેનું આકાર એક્ટિવ પેસિવનું માળખું જોયું અને 3 એક્ઝામ્પલ જોયું. હવે નકારમાં સરળ રીત છે, માત્ર નોટ મૂકવાનું રહેશે. નોટ મૂકવાથી નેગેટિવ સ્ટ્રક્ચર બનાવવું હોય નેગેટિવ તો એમીજારની વચ્ચે અહીંયા બંને એમીજાર છે, અહીંયા એની જગ્યાએ આપણે નોટ મૂકવાનું છે. એટલે એમીજાર પછીનો એમીજાર પ્લસ નોટ, એવી રીતે અહીંયા એમીજાર પ્લસ નોટ, બરાબર. એમીજાર નોટ અને આ નેગેટિવ સ્ટ્રક્ચર બની ગયું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું. એક્ઝામ્પલ જોઈએ તો પહેલું Usha is not watching us now. ઉષા અત્યારે આપણને જોઈ રહી નથી. બરાબર છે. તો કોને? આપણને. તો us નું કરતા શું થશે? we are એમીજાર not એમીજાર not. પછી અહીં b બની being મૂકવાનું. I નું being watch છે એનું watched. We are not being watched by Usha. નામ જ રહેશે. નામ અન્ય શબ્દ. We are not being watched by Usha now. આપણે પહેલું એક્ઝામ્પલ જોયું. બીજું એક્ઝામ્પલ જોઈએ તો the magician is not showing tricks.
જાદુગર કરતબો બતાવી રહ્યો નથી. તો ટ્રિક્સ શું? ટ્રિક્સ એટલે કે કરતબો આર નોટ being shown with shown by the magician. Tricks are not being shown by the magician. જાદુગર દ્વારા કરતબો બતાવવામાં આવી રહી નથી. જાદુગર કરતબો બતાવી રહ્યો નથી. આ આપણે બે એક્ઝામ્પલ જોયા. એના પછી નેક્સ્ટ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. They are not paying attention. તેઓ ધ્યાન આપી રહ્યા નથી. તેઓ ધ્યાન આપી રહ્યા નથી. શું? તો કે એનું ધ્યાન, તો કે attention એક વચનનું છે is not being પે છે તો એનું વિધિ શું થાય? paid. Attention is not being paid by ધ્યાન શું થશે? ધ્યાન. તેઓ દ્વારા ધ્યાન અપાઈ રહ્યું નથી. આ આપણે ત્રણ નેગેટિવ સ્ટ્રક્ચર છે એક્ટિવ નું, પેસિવ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ના જોયા. એના પછી આપણે ઇન્ટ્રોગેટિવ ઉપર ગયા જઈએ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ માળખું. જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું પ્રશ્નાર્થ માળખું જોઈએ તો પ્રશ્નાર્થમાં એમ is are આગળ આવશે પ્લસ સબ્જેક્ટ પ્લસ given ની ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે એવી રીતે પેસિવ વોઇસમાં એમ is are પ્લસ object plus being plus v3 ઉપર આપેલા વર્ગનું મેઇન વર્ગનું v3 મૂકવાનું. v3 મૂક્યા પછી શું આવશે? આપણે ખ્યાલ છે બાય મૂકવાનું. બાય પછી ખ્યાલ છે કરતા આવશે સબ્જેક્ટ, અને સબ્જેક્ટ મૂક્યા પછી આપણે અધર વર્ડ્સ મૂકવાનું અને પછી ક્વેશ્ચન માર્ક આપણે મૂકીશું. બરાબર છે? તો આપણે આ જે પ્રશ્નાર્થ માળખું છે ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર ચાલુ વર્તમાન કાળનું એ આ પ્રમાણે એક્ટિવ પેસિવમાં રહેશે. એક્ઝામ્પલ જોઈએ તો
the doctor advising the patient is the doctor advising the patient શું ડોક્ટર દર્દીને સલાહ આપી રહ્યા છે જોઈએ કોને ડોક્ટર દર્દીને દર્દી એકવચનમાં છે ડોક્ટર એકવચન is the patient કર્મ છે being advised by the doctor is the patient being advised by the doctor બીજું જોઈએ તો are you making તમે શું બનાવી રહ્યા છો જેમ કે are you making a chair શું તમે ખુરશી બનાવી રહ્યા છો તો is a chair being made નહીં પણ શું થશે made make નું વિથરી શું થાય made નો થાય પણ made is the chair being made by you શું તમે ખુરશી એટલે ખુરશી શું તમે ખુરશી બનાવી રહ્યા છો શું તમારા વડે ખુરશી બનાવાઈ રહી છે એટલું પછી હવે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ ત્રીજું Am I speaking a lie? Am I speaking a lie? Lie એટલે જૂઠું ખોટું શું ખોટું બોલી રહ્યો છું a lie એટલે કે ખોટું is a lie being spoken is a lie being spoken by me શું મારા વડે ખોટું બોલાઈ રહ્યું છે શું ખોટું બોલી રહ્યો છું શું મારા વડે ખોટું બોલાઈ રહ્યું છે આ આપણે ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચરમાં ત્રણ એક્ઝામ્પલ જોયા હવે એના પછી ડબલ ઇન્ટ્રોગેટિવમાં આપણને ખબર જ છે મિત્રો શું કરવાનું હશે તો કે એમિજાની આગળ આપણે ડબલ્યુ શબ્દ મૂકવો પડે એટલે એ ડબલ ઇન્ટ્રોગેટિવ બની દરેક કાળમાં એ રીતે બનશે પણ એક ધ્યાન રાખજો અહીંયા એમિજા છે એ સ્મોલ થઈ જશે બરાબર જેમ કે અહીંયા એ છે અહીંયા પણ ઇઝ ડબલ ઇન્ટ્રોગેટિવમાં શું થશે તો કે એમ ઇઝ આર એવી રીતે એ સ્મોલ થઈ જશે અને એ આગળ આવી જશે કોઈ પણ ડબલ્યુએસ શબ્દ એ સેમ આવશે ડબલ ઇન્ટ્રોગેટિવમાં આગળ ડબલ્યુએસ શબ્દ મૂકી દેવાનો એક્ટિવ પેસિવ વોઇસમાં એટલે એ ડબલ ઇન્ટ્રોગેટિવ બની જશે એટલે કે ડબલ્યુએચ વાળું ક્વેશ્ચન
ડબલ્યુ જો ક્વેશ્ચન હોય એનું ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટમાં કેવી રીતે રૂપાંતર કરવું એનો આપણને ખ્યાલ ડબલ ઇન્ટ્રોગેટિવમાંથી આવી જશે. બરાબર છે. હવે ડબલ ઇન્ટ્રોગેટિવની અંદર જોયું અહીંયા એમ જ્યાં સ્મોલ થઈ જશે કારણ કે અહીંયા આગળ ડબલ્યુ શબ્દ કેપિટલ તરીકે આવશે, પહેલો અક્ષર કેપિટલ તરીકે, બાકીનું બધું સેમ જ રહેશે. બરાબર છે. તો દરેક કાળમાં એ રીતે તમારી જ્યારે પ્રશ્નાત્મક કે હોય કોઈ પણ એક્ટિવ અંગ્રેજીની અંદર અને એને તમારે WH વાળામાં કન્વર્ટ કરવું હોય તો આગળ W શબ્દ તમે મૂકી દો. બરાબર છે. તો એ W જો પ્રશ્નાર્થ વાક્ય બની જાય અને એનું પેસિવનું રૂપાંતર તમે કન્વર્ટ આ રીતે કરી શકો. જેમ કે એક્ઝામ્પલ જોઈએ તો પહેલું એક્ઝામ્પલ છે why is she doing homework now? તેણી અત્યારે શા માટે ગૃહ કાર્ય કરી રહી છે? તેણી શા માટે અત્યારે ગૃહ કાર્ય કરી રહી છે? બરાબર છે. સ્વાભાવિક છે. જવાબમાં આપણે એમ કહી શકીએ કે શિક્ષકે અથવા શાળાએ હોમવર્ક આપ્યું હોય તો આપણે એ કરીએ. તો વાય ડબલ્યુ શબ્દ છે, ઇઝ હોમવર્ક છે એ ઓબ્જેક્ટ છે. વાય ઇઝ હોમવર્ક બીંગ ડુ છે એમાં આઈ બીંગ અને ડુ છે નું વિચ ડન બાય. why is homework being done by her now? why is homework being done by her now? શા માટે અત્યારે તેની દ્વારા ગૃહ કાર્ય કરાઈ રહ્યું છે? બરાબર છે. આ આપણે પહેલું એક્ઝામ્પલ જોયું. એના પછી આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો the people surviving? How are the people surviving? How are the people surviving? Then from coronavirus. How are the people surviving them from coronavirus? લોકો કોરોના વાયરસથી તેઓને કેવી રીતે બચાવી રહ્યા છે? લોકો કોરોના વાયરસથી તેઓને કેવી રીતે બચાવી રહ્યા છે? બરાબર છે. તો જોઈએ તો લોકો કોને તેઓને, તો તેઓને છે એટલે હાવ આર ધે, ધેન છે ને ધે, હાવ આર ધે being survived
સર્વાઈવ એટલે બચાવવું અથવા બચવું. હાઉ આર ધે બીઇંગ સર્વાઈવ્ડ by the people from coronavirus. લોકો કોરોના વાયરસથી તેઓને કેવી રીતે બચાવી રહ્યા છે? કોરોના વાયરસથી લોકો દ્વારા તેઓને કેવી રીતે બચાવવામાં આવી રહ્યા છે અથવા તો બચાવાઈ રહ્યા છે? તો આ આપણે બે એક્ઝામ્પલ જોયા, બરાબર છે. એના પછી ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. How many students are drawing rangoli? કેટલા વિદ્યાર્થીઓ રંગોળી દોરી રહ્યા છે? બરાબર છે. તો પેસિવ રૂપ બનાવીએ તો how many પદો સાથે નામ તો લેશે એટલે how many students, how many ને how much પોતાની સાથે એક્ટિવ અને પેસિવ વોઇસમાં નામ તો સાથે લેશે ભેગું. તો how many students are drawing રંગોળી? કેટલા વિદ્યાર્થીઓ રંગોળી દોરી રહ્યા છે? કેટલા વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી દોરાય? how many students આપણે અહીંયા how many students અહીંયા આપણે બાય મૂકવું પડશે આગળ. by how many students is rangoli being drawn? આપણે અહીંયા બાય છે એ કરતા છે એ અહીંયા how many ની સાથે જ છે. કેટલા વિદ્યાર્થીઓ રંગોળી દોરી રહ્યા છે? તો અહીંયા આપણે બાય how many students એ કરતા જ છે એટલે આપણે અહીંયા બાય આગળ મૂકવું પડ્યું. by how many students is rangoli being drawn? અને drawn પછી વિકસિત પછી બાય અને કરતા નથી કારણ કે અહીંયા આપણે બાય આગળ મૂક્યું એટલે. બરાબર છે. તો એ રીતે જ્યારે કોઈ પણ how many થી ક્વેશ્ચન વાક્ય હોય છે, પ્રશ્નાર્થ વાક્ય, તો જ્યારે આપણે એસીમાં રૂપાંતર કરીએ તો આગળ બાય મૂકવું અને બાય મૂક્યા પછી પાછળ V3 છે એની પાછળ બાય મૂકીને કરતા મૂકવા રહેતો નથી કારણ કે અહીંયા કરતા છે એ હાઉ મેની સાથે જ હોવાથી પેસિવમાં આપણે આગળ બાય મૂકીને એનું પેસિવમાં એ વાક્યનું રૂપાંતરણ કરવું પડે છે. બરાબર છે. તો આ રીતે આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાનકાળ છે એનું ડાયરેક્ટ છે એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર એક્ટિવનું પેસિવમાં કેવી રીતે રૂપાંતર થયું એ આપણે જોયું. આ સિવાય આપણે ઘણા બધા બીજા એક્ઝામ્પલ પણ લઈ શકીએ છીએ. બરાબર છે. જેમ કે આપણે W શબ્દનું આપણે લઈએ બીજું તો કે how is Mohan driving a car? How is Mohan driving a car? મોહન કેવી રીતે કાર ચલાવી રહ્યો છે? તો how is a car being drawn by Mohan? મોહન દ્વારા કેવી રીતે કાર ચલાવાઈ રહી છે? હવે છે જેમ કે
how is Arun Krishnamurti cleaning the legs? અરુણ કૃષ્ણમૂર્તિ સરોવરને કેવી રીતે સાફ કરી રહ્યા છે? How is Arun Krishnamurti cleaning the legs? અરુણ કૃષ્ણમૂર્તિ સરોવરને કેવી રીતે સાફ કરી રહ્યા છે? તો how are the legs being cleaned by Arun Krishnamurti? How are the legs being cleaned by અરુણ કૃષ્ણમૂર્તિ? અરુણ કૃષ્ણમૂર્તિ દ્વારા સરોવરને કેવી રીતે સાફ કરાઈ રહ્યા છે? તો આ રીતે આપણે અનેક આ એક્ઝામ્પલ માત્ર ખાલી એક્ઝામ્પલ છે, આના આધારિત તમે કોઈ પણ અંગ્રેજી વાક્ય હોય છે જે અફર્મેટિવ હોય, નેગેટિવ હોય કે ઇન્ટ્રોગેટિવ હોય કે ડબલ ઇન્ટ્રોગેટિવ હોય, તો આ વાક્ય રચના આ માળખા પ્રમાણે તમે દરેક કાળના માળખા પ્રમાણે એક્ટિવ વાક્યનું પેસિવમાં રૂપાંતર કરી શકો છો અને એ રીતે તમે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરી શકો છો. બરાબર છે? તો મિત્રો આપણે પાર્ટ 4 માં ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કેવી રીતે થાય એના વિશે શીખ્યું. ધન્યવાદ.